અમેરિકાના ટેનેસી રાજ્યમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો। પોલીસે 70 માઇલ સુધી ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને દબોચી લીધો। તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ 20મી તારીખે મહેસાણાના આખજના વતની સુરેશ પટેલની હત્યા કર્યા બાદ 35 કલાકના ટૂંકા ગાળામાં જેક્સન શહેરમાં બીજી લૂંટ ચલાવી પંજાબી વેપારીને પણ ગોળી મારી હતી। આરોપીએ બંને હત્યા અને લૂંટની કબૂલાત કરી છે। FBI સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી, જેના અંતે હત્યારો પોલીસના સપડામાં આવી ગયો હતો। તાજેતરમાં આખતનો વતની અને યુએસએમાં જે 20 તારીખે જે ગોળી મારવામાં આવી હતી એ બાબતે જે ગુનેગાર હતો એ ગુનેગારે ફરી બીજું મર્ડર કર્યું। 70 કિલોમીટર જેટલો પીછો કર્યો। પીછો કર્યા પછી એ હત્યારાને પકડવામાં આવ્યો। પકડીને એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને એ વખતે એને પંજાબીની હત્યા કરી હતી એવું ગુનો કબૂલ કર્યો અને આ સુરેશભાઈ પટેલની હત્યા કરી હતી તે પણ એને ગુનો કબૂલ કરી લીધો છે।